કર્યો એ જનાર્દન મને મોડીની એકાદશીની વિધિ અને ફળ કહી સંભળાવો. ભગવાને કહ્યું, હે ધર્મનંદન, રામચંદ્રજીના પૂછવાથી વશિષ્ઠ ઋષિએ કથા કહી હતી. તે કથા હું તને કહી સંભળાવું છું. વશિષ્ઠે કહ્યું, હે રામ, તમારું નામ લેવાથી માનવ પવિત્ર થાય છે, છતાંય તમે નિષ્ઠાપૂર્વક પ્રશ્ન પૂછેલો છે, એટલે લોકોના કલ્યાણ માટે હું તમને સર્વોત્તમ વ્રત કહું છું. મોહિની એકાદશી કરનારને મોહ, ઝંઝાટ અને પાપોમાંથી છુટકારો મળે છે. તમારે પણ આ એકાદશીનું વ્રત કરવું જોઈએ. આ વ્રતની કથા આ પ્રમાણે છે. સરસ્વતી નદીને કિનારે ભદ્રાવતી નામની નગરીમાં ધૃતિમાન નામે રાજા રાજ્ય કરતો હતો. સોમવંશનો જન્મેલો આ રાજા ધીરજવાળો અને સાચું બોલનારો હતો. આ નગરીમાં ધનપાલ નામે એક શ્રીમંત હતો અને પૂર્ણ કાર્યમાં પૂર્ણ પુષ્કળ પૈસો ખર્ચતો હતો. એ પરમળીઓ અત્ર ક્ષેત્રો, ધર્મશાળાઓ અને તળાવો બંધાવતો હતો. તે વિષ્ણુ ભક્ત હતો. તેને સુમના, ધૃતિમાન, મેઘાવી, સુખી અને ધૃષ્ટબુદ્ધિ નામના 5 પુત્રો હતા. તેમાં ધૃષ્ટબુદ્ધિ પાપી અને વેશ્યાગામી હતો, જે જુગાર રમતો હતો. તેથી તેની પાસેનો પૈસા વપરાઈ ગયો, એટલે વેશ્યાઓએ પણ તેઓ ત્યાગ કર્યો. તેની પાસે વસ્ત્રો પણ ન રહ્યા. તે ભૂખથી પીડાતો લાગ્યો. તેને વિચાર કર્યો, હવે મારે ક્યાં જવું અને શું કરવું, કેવી રીતે જીવી શકીશ. છેવટે તેને નગરમાં જઈને ભૂખથી પીડાતા લાગ્યો. તેને વિચાર કર્યો, હવે મારે ક્યાં જવું અને શું કરવું, હું કેવી રીતે જીવી શકીશ. છેવટે તેને નગરમાં જઈને ચોરી કરી અમલદારોને તેને પકડ્યો, પણ તેના પિતાની પ્રતિષ્ઠા એ વિધિ ચોરી મૂક્યો. તેને ચોરી કરવાનું બંધન ન કર્યું, એટલે છેવટે અમલદારોએ તેને ફરીથી પકડ્યો અને જોરથી બાંધી ચાબુકથી માર માર્યો. રાજાએ દેશને દેશવટો આપ્યો, તેથી એ ઘોર વનમાં નાસી ગયો. તે ભૂખ અને તરસથી આમ તેમ દોડાદોડી કરતો અને હરણ તથા ભૂંડનો શિકાર કરતો અને ધનુષ બાણ બાંધીને ફરતો અને પશુઓનું માંસ ખાઈને દિવસો પસાર કરતો. તે વનમાં રહેતો. મોર, ચકોર અને તેતર જેવા પક્ષીઓને પણ મારી ખાતો. પછી તો તે રાત દિવસ દુઃખ અને શોકને લીધા ચિંતા કરતો લાગ્યો. એક વખત તે ફરતો કોડીને ઋષિના આશ્રમે આવી પહોંચ્યો. ઋષિ વૈશાખ મહિનામાં ભગીરથમાં સ્નાન કરતા હતા, ત્યારે સદભાગ્યે આવી પહોંચ્યો. ઋષિ વસ્ત્ર નિસોતા હતા. તેના સાંઠા ધૃષ્ટબુદ્ધિ પર પડ્યા. આ સાંઠાનો સંપર્ક થતા એ તેનું પાપ અને બુદ્ધિસ્થ નાશ પામ્યા. તેને 2 હાથ જોડીને વિનપૂર્વક કોડીશ્વર ઋષિને કહ્યું, હે બ્રહ્મ, આ જન્મ કરેલા પાપો પ્રાયશ્ચિત મને કહો. કોડિલ્ય ઋષિએ કહ્યું, હું તને વૈશાખ સુદ એકાદશીનું વ્રત કરવાની આજ્ઞા આપું છું. આ એકાદશીથી પર્વત જેવડા મહાપાપો પણ નાશ પામે છે. આ દિવસે ભોજન લેનાર સચિત પૂર્ણનો નાશ થાય છે. કોડિલ્ય ઋષિની આજ્ઞા પ્રમાણે તેને વિધિપૂર્વક વ્રત કર્યું. બધા પાપોમાંથી તેઓ છુટકારો થયો. એટલે તે ગરુડ પર બેસીને સ્વર્ગલોકમાં ગયો. આ ત્રિલોકમાં અંધકાર અને મોહનો નાશ કરો. મોહિની એકાદશી સિવાયનું બીજું કોઈ પણ વ્રત નથી. બોલો પ્રયત્ન કરે.